નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. ઉત્તરાખંડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારમાં વરિષ્ઠ મંત્રી એવા યશપાલ આર્યએ ભાજપમાં પ્રવેશ લેતા ચૂંટણી અગાઉ કોંગ્રેસને મરણતોલ ફટકો પડ્યો હોવાનું કહેવાય છે. મુખ્યમંત્રી હરીશ રાવત સાથે તંગ સંબંધ ધરાવતા યશપાલ આર્યના ધારાસભ્ય દીકરા સંજીવે પણ કોંગ્રેસ છોડી ભગવો ખેસ પહેરી લીધો છે. ઉત્તરાખંડમાં સંઘ ભાજપના જૂની પેઢીના નેતા ભગતસિંહ કોશિયારી સાથે દિલ્હી પહોંચેલા યશપાલ આર્યને પ્રમુખ અમિત શાહે પક્ષમાં વિધિવત આવકાર્યા હતા. બીજી બાજુ પંજાબમાં મોટું નામ ધરાવતા નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસમાં જોડાવાનું પસંદ કરતા ભાજપ તથા અકાલી દળને આંચકો લાગ્યો છે. નવજોતસિંહ સિદ્ધુએ પોતે જન્મજાત કોંગ્રેસી હોવાનો દાવો કરતા કહ્યું હતું કે પોતે જૂના ઘરે પાછા ફર્યા હોવાની લાગણી થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નજીક આવેલા કાલસર ગામની પ્રાથમિક શાળાથી 7મા ગુણોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો, ત્યારે ધારાસભ્ય વર્ષાબેન દોશી સહિત શિક્ષણ જગતના આગેવાન ત્યાં હાજર હતા. રાજ્યભરની 34,000થી વધુ પ્રાથમિક શાળાઓના શિક્ષણ મૂલ્યાંકનની આજથી વિરાટ શરૂઆત થઈ છે. કાલસર ગામે 316 વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલી સમૂહ પ્રાર્થનામાં તેમની સાથે મુખ્યમંત્રી જોડાયા હતા અને ત્યારબાદ વિવિધ વર્ગખંડમાં જઈ રસપ્રદ પ્રશ્નોત્તરી સાથે બાળકોના લેખન, વાંચન તથા ગણનનું તેમણે સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતું. બાળકો સાથે મુક્ત સંવાદ કરતા તેમણે પ્રત્યેક શાળાને ડિજિટલ ટેકનોલોજી વડે સ્માર્ટ સ્કૂલ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. શાળાના બાળકો સાથે ભોજન લેવા માટે પલાઠીવાળી નીચે બેસી મુખ્યમંત્રીએ સહજતાના દર્શન કરાવ્યા હતા. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મુંબઈ શેરબજાર દ્વારા ખોલવામાં આવેલા આંતરરાષ્ટ્રીય શેરબજારમાં સોદા પાડવાની કામગીરીનો મંગળ પ્રારંભ આજથી શરૂ થતા શેરના વેપારમાં સોનેરી પ્રકરણ ગુજરાતની ધરતી ઉપરથી ઉમેરાયું છે. નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલની હાજરીમાં મુહૂર્તના સોદા થયા, ત્યારે સ્ટોક બ્રોકિંગ પેઢીઓ ધરાવતા નામાંકિત દલાલ ત્યાં હાજર હતા. વિદેશી શેરબજારમાં હજાર તથા વાયદાના સોદા પાડવા માટેનું પહેલું કેન્દ્ર ગુજરાતે શરૂ કરી વધુ એક સિદ્ધિ દેશ માટે હાંસલ કરી હોવાનું નાણાં રાજ્યમંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું હતું. જ્યારે મુંબઈ શેરબજારના સીઈઓ આશિષ ચૌહાણે કહ્યું હતું કે હાલ વિદેશી શેરબજારમાં સોદા પાડવા માટે 108 સભ્ય અહીં નોંધાયા છે. થોડા વિદેશી દલાલ પણ અહીં ઓફિસ ખોલવાના છે. અમદાવાદમાં મોટેરા ખાતે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બાંધવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન થતાં પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પહેલું પગલું ભરાયું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ પરિમલ નથવાણી, સંયુક્ત સચિવ જય શાહ અને ક્રિકેટર પાર્થિવ પટેલના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ હતી. મેલબોર્ન સ્ટેડિયમની ડિઝાઇન બનાવનાર આર્કિટેક્ટ પાસે મોટેરા સ્ટેડિયમ ડિઝાઇન કરાવવામાં આવી છે. 63 એકર જમીન ઉપર 700 કરોડના ખર્ચે આકાર પામનાર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 1,10,000 પ્રેક્ષકોની રહેશે. ઓલિમ્પિક કક્ષાનું જીમ હાઉસ તથા સ્પોર્ટ્સ ક્લબ પણ અહીં બંધાશે. સ્ટેડિયમના હાલના માળખાને જમીનદોસ્ત કરી નવેસરથી આખો પ્રોજેક્ટ બાંધવાનું કામ L&T હસ્તક રહેશે. ગુજરાતના ખેડૂતો પ્રયોગશીલ બનતા જાય છે, તેનો વધુ એક દાખલો મોરબીમાં નોંધાયો છે. મગફળી, ઘઉં, કપાસ અને શેરડી જેવા વિવિધ પાકોની ખેતીમાં ઘણી વખત કુદરતી આપદાના કારણે નુકસાની વેઠવાનો વારો આવે છે. આવા સમયે મોરબીના આમરણ પંથકના દિવ્યાંગ ખેડૂતે તકમરિયાની અનોખી ખેતીનો ચીલો ચાતર્યો છે. ઠંડી પ્રકૃતિના તકમરિયાનો દેશી ઔષધિમાં વધુ વપરાશ થાય છે અને અન્ય પાક કરતાં તેના બજાર ભાવ પણ સારા મળે છે. સાથે જ અન્ય પાકોની જેમ તકમરિયાના પાકને મોંઘી જંતુનાશક દવાઓ તથા વધારે પાણીની જરૂર રહેતી નથી. વળી સુખડ જેવી તીવ્ર સુગંધના કારણે પશુઓ પણ આ પાકને આરોગતા નથી. તેથી ખેડૂતો માટે આ ખેતી ઘણી જ લાભદાયી નીવડે છે. હાલ તો ખેડૂત અમિતભાઈ તેમના તકમરિયાના પાકના ઊંચા ભાવ મળવાની આશા સેવી રહ્યા છે. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.